વડોદરાની ઇન્દુલાલ યાજ્ઞિક સ્કૂલની ગુમ થયેલી બાળકીને શિક્ષણ સમિતિ અને પોલીસ વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં જ હેમખેમ શોધી કાઢી હતી. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઇન્દુલાલ યાજ્ઞિક શાળાની એક વિદ્યાર્થીની બપોરના સમયે અચાનક ગુમ થતા ચકચાર મચી ગઈ હતી. જોકે શિક્ષણ સમિતિની સતર્કતા અને વડોદરા પોલીસના સંકલનથી ગણતરીના કલાકોમાં જ બાળકીને હેમખેમ શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી અંજનાબેન ઠક્કર તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. તેમણે વડોદરા શહેર પોલીસ કમિશનર, સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ શિક્ષણ સમિતિના શાસના અધિકારી અને સમગ્ર ટીમ સાથે તાબડતોબ સંપર્ક સાધ્યો હતો. બાળકીની ભાળ મેળવવા માટે પોલીસ સ્ટાફ અને શિક્ષણ સમિતિની ટીમે સંયુક્ત રીતે અલગ અલગ દિશામાં શોધખોળ હાથ ધરી હતી. તમામના સઘન પ્રયાસો અને આધુનિક સર્વેલન્સની મદદથી ન્યૂનતમ સમયમાં બાળકીને સહી સલામત શોધી કાઢવામાં સફળતા મળી હતી. બાળકી મળી આવ્યા બાદ વડોદરા પોલીસની શી ટીમ અને વારસિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે આશરે 12:30 બાળકી અને તેના ચિંતાતુર માતા પિતાને પોલીસ વાહનમાં સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. તંત્રની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને પગલે બાળકીના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.